લીંબડી સર્કલ હાઈવે પર ડમ્પર ચાલકે બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત હતું। ત્યારે હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી નેશનલ હાઈવે ઉપર ડમ્પર ચાલકનો ત્રાસ અને દબદબો વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આજે બપોરના સમયે લીંબડી નેશનલ હાઈવે પર આવેલ પોલીસ ચોકી સામે જ ડમ્પર ચાલક દ્વારા બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક જેઠાભાઈ કલાભાઈ દલવાણિયા, જેની ઉંમર 55 વર્ષની આજુબાજુ છે, જે ધલવાણ ગામના છે। જેમાં મળતી માહિતી મુજબ જેઓ સેવા સદન તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। ત્યારે ડમ્પર ઉપર તંત્ર તેમજ આરટીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો આ કામગીરી તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો આવા ભયાનક ડમ્પર દ્વારા કોઈનો દીકરો, કોઈનો બાપ, કોઈનો ભાઈ સહિતના આવા અકસ્માતના ભોગ બનશે તો અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળશે। રિપોર્ટર કલ્પેશ પાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।